કોના ઘેર ભોજન થાય? આ મહાભારતનો ઉદ્યોગ પર્વ એમ શીખવાડે છે કે કોના ઘેર ભોજન થાય. સંપ્રીતિ ભોજન્યાની આબદ્યોજાની વા પુનઃ ન ચ સંપ્રિયતે રાજન નચેવ આપ ગતાદ્વયમ. ભગવાને કીધું, દુર્યોધન, કોઈ આપત્તિ વિપત્તિમાં આયા હોય ને તો બીજાને ઘેર ભોજન કરવામાં વાંધો નથી. જ્યાં પ્રેમ છે ત્યાં ભોજન કરવામાં વાંધો નથી. પણ દુર્યોધન, હું નથી એવી કોઈ આપત્તિમાં આવ્યો કે નથી તમે મને પ્રેમ આપતા, માટે હું ભોજન નહીં કરું. ભગવાને 56 ભોગને ના પાડી દીધી. બોલો, ભગવાનની જગ્યાએ આપણે હઈએ તો શું કરીએ? તમારી બે બેનપણીઓ અંદર અંદર ઝઘડી રહી છે અને તમને ખબર પડી કે મારી બંને બેનપણીઓ અંદર અંદર લડી છે, એકબીજાની જોડે બોલતા નથી, એટલે તમને ઈચ્છા થાય, લાવો ને બંનેની વચ્ચે સુલા કરી આવીએ. એટલે તમે કોઈને કીધા વગર પોતાના ગાંઠના રૂપિયા ખર્ચી ટેક્સી ભાડે કરી અને બેનપણીને સમજાવવા ગયા. બેનપણીને તમે સમજાવી પણ બેનપણી એકની બે ના થઈ. એટલે તમે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા પણ સફળતા ન મળી. એટલે તમે પછી નિરાશ થઈને એમ કોને કે હાર તાર પછી તાર જે કરવું એ કર, હું આ ચાલી માર ઘેર. અને આમ કહી તમે બેનપણીના ઘેરથી પોતાના ઘર તરફ નીકળતા હો અને ભોજનનો સમય થયો હોય ને બેનપણી એમ આવીને કે જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમવાનું તૈયાર છે, તો જમીન જાઓ ને. બોલ, આપણે ના પાડીએ ખરા? આપણે ના પાડીએ. આપણે એમ વિચારીએ કે તમારે બેન ભેગા થવું હોય તોય થાવ, ના થવું હોય તોય ના થાવ. હું 500 રૂપિયાની ટેક્સીનું ભાડું ખર્ચીને આવી છું તો હું રૂપિયા વસૂલ તો કરતી જાઉં. આ આપણા વિચાર છે, આ આપણી ભાવના છે. ભગવાને દુર્યોધનના 56 ભોગને ઠોકર મારી દીધી. હું તમારી ઘેર ભોજન નહીં કરું. કપટી દુર્યોધન વિચારે, ભગવાન, હું જોઉં છું તમને 56 ભોગ કોણ આરોગ આવે છે. ભગવાને કીધું, મારે વિદુરજીને ઘેર જવું છે. ભગવાન ચાલતા ચાલતા વિદુરના ઘર તરફ જવા લાગ્યા. વિદુર પત્ની દ્વાર બંધ કરી હૃદયના દ્વાર ખોલ્યા છે. આંખમાંથી ભાવાસુર વહેવડાવતા વહેવડાવતા ભગવાનને પોકાર કરે, ભગવાન પધારો પધારો પધારો. પ્રેમ ભૂખ્યો ભગવાન ચાલતો ચાલતો વિદુરજીને આંગણે પધાર્યા. દ્વાર ખખડાયા. વિદુર પત્નીના કાનમાં અવાજ ગયો, કોણ છે? રખે કદાચ અમે દ્વાર ખોલીએ ને અમને ભગવાન ન દેખાય તો? અમારે ના શબ્દ નથી સાંભળવો, દ્વાર નથી ખોલવો, જે હશે ચાલ્યું જશે. સુખદેવજી વર્ણન કરે, પરીક્ષિત, આજે પ્રેમ ભૂખ્યો ભગવાન પોકાર કરે, કાકા હું કનૈયો આવ્યો. અને કનૈયો શબ્દ સાંભળતા દોડતી ભા વિભોર બનેલી વિદુર પત્ની દોડતી જઈ દ્વાર ખોલ્યા. અને દ્વાર ખોલતાની સાથે કોને નિહાળ્યા? અંતરયામી રે પધાર્યા મારે આગણે. અંતરયામી પધાર્યા મારે આગણે. જગના સ્વામી રે પધાર્યા મારે આગણે. જગના સ્વામી રે પધાર્યા મારે આંખે અમી હૈયે હેત ધરી ભાવનાની ભેટ. જગના સ્વામી રે પધાર્યા મારે આગણે. આંખે અમી હૈયે હેત ધરી ભાવનાની ભેટ. જગના સ્વામી રે પધાર્યા મારે. અંતરયામી રે પધાર્યા મારે આગણે. અંતરયામી રે પધાર્યા મારે આગણે. જગના સ્વામી રે પધાર્યા મારે
આંગણે જગના સ્વામી રે પધાર્યા રે અંતરયામી રે પધાર્યા મારે આંગણે અંતર્યામી રે પધાર્યા રે ભાવિ બોર બનેલા વિદુર પત્ની દોડતા ગયા, દ્વાર ખોલ્યા. દ્વાર ખોલતાની સાથે ભગવાનને નિહાળ્યા. આજે વિદુર પત્ની ભાન ભૂલ્યા છે. ભગવાનને ક્યાં બેસાડવા એ વિદુર પત્નીને ભાન ન રહ્યું. વિદુરજી બાજટ ઉપર બેસી જાય, ભગવાનને નીચે બેસાડે. વિદુર પત્ની દોડતી રસોડામાં ગઈ, કેળાનો ગર્ભ બહાર ફેંકી દે, કેળાનું છિલકું લઈને આવે છે. ભગવાનને કહે છે, લો ભગવાન આરોગો. આજે પ્રેમ ભૂખ્યો ભગવાન આસન તરફ દ્રષ્ટિ નથી, ભોગ તરફ દ્રષ્ટિ નથી, પણ નજર છે ક્યાં? વિદુર પત્નીના હૃદયમાંથી વહેતા પ્રેમ તરફ ભગવાનની દ્રષ્ટિ છે. વિદુર પત્નીનું જીવન ધન્ય બન્યું.